ટાપ ગ્રુપની 32મી ફૂડ મીટ યોજાઈ. Mala fama, se la pasan diciendo que soy mala, porque no me aguanto drama de nada. Y pues si vienes a mi cama, a mi cama. ઠક્કર, અનિલભાઈ ઠક્કર અને વિનુ જીંજાલા અને બીજા 2 પાર્ટનર છે મુકેશ અગ્રવાલ અને વિષ્ણુ જોશી. અમે 5 ભાગીદારોએ 1 વર્ષ પહેલાં આ જગ્યા પર ખોડિયાર કાઠિયાવાડી ધ ટેસ્ટ ઓફ ભરૂચની ફ્રેન્ચાઇઝી લાવ્યા છીએ. આ જગ્યા અમારા પાર્ટનર અનિલભાઈની છે અને જે ખોડિયાર કાઠિયાવાડીનો ટેસ્ટ છે એ અમને લોકોને એટલો પ્રિય હતો અને છે. તમે બી અહીંયા આવશો તો તમે બી એના આશિક બની જશો. હવે 1 વર્ષ પૂરું થાય છે નેક્સ્ટ મંથ, તો અમે નેક્સ્ટ મંથ એક સારી ઓફર બી લાવવાના છીએ ને દરેક માટે ઓપન રહેશે. તો તમે બી આવો અને આ ઓથેન્ટિક કાઠિયાવાડી ટેસ્ટનો લાભ લો. થેન્ક યુ. આપણું નામ ને પરિચય. મારું નામ વિનુ જીંજાલા. બેઝિકલી સૌરાષ્ટ્રનો છું અને આ રેસ્ટોરન્ટ બિઝનેસમાં અમે લોકો 1 વર્ષથી આવ્યા છીએ. આ રેસ્ટોરન્ટનું નામ શું છે, ક્યાં આવેલી? શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા ધ ટેસ્ટ ઓફ ભરૂચ સાયન્સ સિટીમાં આવેલી છે, સિલ્વર રેડિયન્સ. અને બેઝિકલી ઓરિજિનલ બ્રાન્ચ ભરૂચની છે. આ રેસ્ટોરન્ટની પ્રખ્યાત વિશેષતા શું છે? રેસ્ટોરન્ટનું ફૂડની જે ક્વોલિટી છે એ એકદમ હાઇજેનિક છે, પ્લસ એનો જે ટેસ્ટ છે. ગુજરાતી રેસ્ટોરન્ટ અમે ઘણી બધી જોઈએ છે, પણ ગુજરાતીમાં સૌથી બેસ્ટ જો ટેસ્ટ વાઇઝ કોઈ રેસ્ટોરન્ટ હોય તો એ ખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ સાયન્સ સિટી બ્રાન્ચ છે. અમદાવાદમાં આની કેટલી બ્રાન્ચ? અમદાવાદમાં 14 થી 15 બ્રાન્ચ છે અને ઓલ ઓવર ઇન્ડિયા લેવલ 122 બ્રાન્ચ છે. તમે અહીંયા શરૂઆત કરી? અમારે 11 મહિના જેવું થઈ ગયું. કેવો રિસ્પોન્સ મળે? સારો છે રિસ્પોન્સ. ઓલમોસ્ટ ઓલ કસ્ટમર્સ રિપીટેડલી આવતા હોય છે. તમારે આ લાઈનનો અનુભવ તો બેઝિકલી આમ 12-13 વર્ષનો મારો, કારણ કે મારા ફાધર્સને બધાને બી ફૂડ લાઈનનો એક્સપિરિયન્સ છે. તમારું નામ ને પરિચય. મારું નામ પારસ દીક્ષિત છે. હું અહીંયા એઝ અ કન્સલ્ટન્ટ છું અને આ રેસ્ટોરન્ટનું ખોડિયાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જે છે એની આખી કન્સલ્ટન્સી, એટલે એને ડેવલપમેન્ટ અને કેવી રીતે આગળ એને વધારે પબ્લિક સુધી પહોંચાડવા, દેટ ઇઝ માય મેઇન કન્સર્ન. શું કહેશો આ રેસ્ટોરન્ટ? કહેવાય છે ને કે જેવું અન્ન તેવું ઓડકાર અને જેવું અન્ન તેવું મન. ખાસિયત એ છે કે જ્યારે શરૂઆત થાય છે ને ત્યારે માતાજીની આરતીથી થાય છે, એટલે શુદ્ધ મનથી, શુદ્ધ ટોટલી તમારા સાત્વિક વિચારથી આખો એ માહોલ ક્રિએટ થાય છે. અને એ ક્રિએટ થવાથી તમારો જે માહોલને અને જે પ્રમાણે એનું અન્ન બને છે એ જ આપણે એ જમીએ છીએ. એટલે આખી પોઝિટિવિટી એટલી સરસ આવે છે કે સાત્વિક આહારનો બેસ્ટ અને ખૂબ સરસ જમવાનું બનતું હોય તો બિકોઝ ઓફ કે આ એક શરૂઆત આની આખી અલગ રીતનું હતી. દેટ ઇઝ ધ મેઇન કન્સેપ્ટ. અન્ય જે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે, ધાબા છે, એમાં ને ખોડિયાર કાઠિયાવાડી જે ભરૂચવાળા છે, એમાં શું ડિફરન્સ? જમવાનું બધું એક સરખું જ છે. કાઠિયાવાડી રેસ્ટોરન્ટનું કોઈ પણ જગ્યા પર ખૂબ જ સરસ જમવાનું છે, પણ અમે લોકો જે અહીં વાપરીએ છીએ એકદમ ટોટલી શુદ્ધ અને ઓરિજિનલ, કોઈ પણ જાતની મિલાવટ વગર, એટલે કે અમૂલનું પનીર જ હોય અને સ્પેશિયલ એની જે બનાવટી વસ્તુઓ છે તે જ છે. એ ઘી પણ અમે ઓરિજિનલ
જે જામખંભાળનું કે ઘી હોય છે એ ઘી તમે વાપરીએ છીએ જે શુદ્ધ જે વસ્તુ જે છે અને જે સાત્વિક વસ્તુ છે એને આધારે અમારી રેસ્ટોરન્ટનું જે જમવાનું જે છે એ બીજા બધા કરતાં પણ કંઈક અંશે વધારે આગળ ચડી આવતું હોય છે. અમે સ્પેશિયલ અમે આનું સિંગ તેલમાં જ અમે આખું બનાવતા હોઈએ છીએ.